નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકમાં આપનું સ્વાગત છે। માર્કેટમાં સરસ મજાના આંબળા આવી ગયા છે અને આંબળા એ વિટામિન સી એનો સ્ત્રોત ગણાય છે ને ભરપૂર પ્રમાણમાં એમાં પૌષ્ટિક તત્વો પણ રહેલા છે। તો આપણે આજે આંબળાનું અથાણું બનાવીશું કે જે 12 માસ ઋતુ તો 4 મહિના ચાલશે શિયાળાની અને આંબળા 4 મહિના મળી રહેશે આપણને અને આપણે સ્ટોર પણ થોડું કરી શકીએ, પણ 1 વર્ષ સુધી આપણે સ્ટોર કરી શકીએ એ રીતે આપણે અથાણું બનાવીશું। તો ચાલો બનાવીએ આંબળાનું અથાણું। આંબળાનું અથાણું કરવા માટે મિત્રો આપણે અહીંયા એક કુકર લીધું છે અને એની અંદર આંબળા આપણે અહીંયા 500 ગ્રામ આંબળા મેં લીધા છે, મીડિયમ છે, બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં। એ આપણે અંદર એડ કરી દઈશું અને એની અંદર આપણે આંબળા ડૂબી જાય એટલું આપણે પાણી લઈ લઈશું। આપણે અહીંયા આટલું પાણી લઈ લઈશું, 1 ગ્લાસથી 1.5 ગ્લાસ જેટલું પાણી લઈશું। 1 સીટી આપણે કરવાની છે, બહુ કૂક નથી કરવાના। એની અંદર આપણે મીઠું કે હળદર કંઈ જ ઉમેરવાનું નથી અને આપણે એને 1 સીટી લગાવી દઈશું। મિત્રો આપણે કુકરમાં 1 સીટી મારી દીધી અને એ સરસ રીતે કૂક થઈ ગયા છે। દેખો આપણે આ રીતે કરશું તો તરત જ બધી જ પેશીઓ ઇઝી નીકળી જશે। તો આપણે એને બધી જ પેશીઓ આપણે નીકાળી દઈશું। દેખો બધી દરેકમાં સરસ આટલું જ પ્રેસ કરવાથી સરસ રીતે નીકળી જશે બધી જ પેશીઓ। તો આપણે આ રીતે બધી જ પેશી એની નીકાળી દઈશું અને એક જાડા તળિયાવાળી પેન લેવાની છે અને એની અંદર આપણે એડ કરી દઈશું। મિત્રો આ રીતે આપણે બધી જ પેશીઓ એની નીકાળી દઈશું। તો મિત્રો એ રીતે આપણે બધી જ આંબળાની પેશી સરસ રીતે નીકળી ગઈ છે। જુઓ અહીંયા મેં સિંગ તેલ લીધું છે, અહીંયા આપણે 4 થી 5 ડોકલી તેલ લીધું છે। અહીંયા આંબળાના અલગ અલગ રીતે આપણે ઉપયોગમાં લેવાય, શિયાળો આપણું પૂરું થાય ત્યાં સુધી આપણાના વિવિધ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। આંબળાને એક તો આપણે મીઠાના અને હળદરના પાણીમાં નાખી અને બાળકોને ખવડાવી શકીએ છીએ। પછી આંબળાના અથાણા કરી શકાય। આંબળાને આ રીતે જે કેન્ડી કરી છે, ચાસણી કરી અને છૂટી સૂકવી અને એ કેન્ડી પણ બાળકોને ખૂબ જ ભાવે છે। એ વિવિધ રીતે આપણે આંબળાનો ઉપયોગ આપણે ખાવા માટે કરી અને એનો ભરપૂર ઉપયોગ આપણે એનો લાભ લેવો જોઈએ, કારણ કે એની અંદર વિટામિન સી રહેલું છે પુષ્કળ પ્રમાણમાં। તો મિત્રો આપણું તેલ આવી ગયું છે અને એની અંદર આપણે હવે બધા મસાલા કરવાના છે। મસાલા બળી ના જાય એટલા માટે આપણે ફ્લેમ કરી દઈશું અને અહીંયા જીરું 1 ચમચી મેં જીરું એડ કર્યું છે અને અહીંયા 2 થી 3 ચમચી મેં રઈના કુરિયા લીધા છે। તો એ રઈના કુરિયા પણ અંદર હું એડ કરી દઈશ। ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખશું। જો તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો થોડી વાર માટે આપણે ગેસ બંધ પણ કરી દઈશું। એની અંદર મેં 4 લવિંગ અને 3 આખા મરચાં લીધા છે। હિંગ એડ કરી દઈશું મિત્રો, 1 ચમચી, નાની ચમચી મેં હિંગ લીધી છે એને એડ કરી દઈશું। આની અંદર વરિયાળીના જે અધકચરો મેં ભૂકો કર્યો છે 3 ચમચી લીધેલી છે મેં અને એને આપણે એડ કરશું। એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે। હળદર અડધી ચમચી ઉપરથી બીજી આપણે એડ કરીશું। જ્યારે ગોળ આપણો અંદર મિલાવીશું ત્યારે આપણે થોડા મસાલા અંદર એડ કરીશું। અહીંયા મેં અડધીથી પણ ઓછી એટલી મેં અહીંયા સૂંઠ પાવડર છે અને અહીંયા 2 પિંચ મેં તજનું પાવડર લીધેલું છે, એ પણ એડ કરી દઈશ। કાળા મરીનું પાવડર અડધી ચમચી એડ કરી દઈશ અંદર। અહીંયા શેકેલા જીરાનું પાવડર મેં 1 ચમચી લીધેલું છે, એ પણ એડ કરી દઈશ અને અહીંયા ગરમ મસાલો એ પણ મેં લીધો છે, એ પણ એડ કરી દઈશ। બધા જ મસાલા આપણે તેની અંદર એડ કરી દઈશું। મિત્રો ધાણા જીરું પાવડર અહીંયા મેં 2 ચમચી લઈશ, મોટી ચડિયા તો મસાલો એ લઈશું, એને એડ કરી દઈશું અને એની અંદર આપણે જે આંબળા છે એ બધા જ મેં એડ કરી દઈશું અને એને સારી રીતે આપણે એની અંદર મિક્સ કરી દઈશું। મિત્રો આની અંદર તમારે મેથીના કુરિયા જે છે એ અંદર એડ કરવા હોય તો કરી શકો, પણ અહીંયા નાના બાળકો મેથીના કુરિયા હોય તો નથી ખાતા એટલે મેં અહીંયા એડ કર્યા નથી। બાકી મેથીના કુરિયા અથવા તો મેથીના આખા દાણા તમે 1 ચમચી અંદર તેલમાં જ એડ કરી શકો છો અને આપણે થોડી વાર માટે મસાલો અંદર ચડી જાય, એ કોટિંગ થઈ જાય એ રીતે આપણે સરસ રીતે હલાવી દઈશું। મિત્રો અહીંયા મેં સંચળ 1 ચમચી લીધું છે અને 1 થી ઓછી ચમચી એટલી મેં અહીંયા સાદું આપણું મીઠું લીધું છે, ટાટા નમક
અહીંયા તો આપણે એની અંદર એડ કરી દઈશું. અને એટલા માટે આટલું મીઠું લીધું છે કે મેં અંદર આમળાને જે આપણે કૂક કર્યા એ વખત મેં અંદર મીઠું કે હળદર કોઈ શું જ ઉપયોગ કર્યો નહોતો. અને આમળાને જે તમે કુકરમાં કૂક કરો ત્યારે એક જ વિસલ લગાવવાની છે. આમળા ખૂબ જ ઝડપથી કૂક થઈ જાય છે અને એ પેસ્ટ્રી જે આખી રહે એટલા માટે આપણે એને, જો તમારે મુરબ્બો કરવો હોય તો થોડી વધારે 2 સીટી મારી શકો, બાકી એક જ સીટીમાં સરસ આ રીતે એની છૂટી છૂટી સરસ પેસ્ટ્રી રહેશે. લાલ કાશ્મીરી મરચું આપણે એડ કરશું. 3 ચમચી મરચું અહીંયા એડ કરીશ, જેથી કરી અને કાશ્મીરી મરચું છે એટલે અહીંયા એનો કલર પણ ખૂબ જ સરસ આવશે. મસાલા મિક્સ થઈ ગયા છે અને તેલ સરસ રીતે આપણું અંદરથી છૂટું પણ પડી ગયું છે અને આમળા પણ સરસ રીતે મસાલાની અંદર કોટિંગ થઈ ગયા છે. મિત્રો તો અહીંયા આપણે જે ગોળ લીધો હતો એ અહીંયા મેં 500 ગ્રામ આમળાની સામે તમે 400 ગ્રામ ગોળ લઈ શકો, પણ અહીંયા થોડું ખટ મીઠું અથાણું લાગે આપણું, તો અમે અહીંયા 350 ગ્રામ ગોળ વજનમાં લીધો છે અને એને સરસ રીતે ભાગી લીધો છે. તમે સમારી પણ લઈ લો. અહીં એકદમ સરસ રીતે મેં ઝીણો ભાગી દીધો છે એટલે એ સરસ અંદર મિક્સ થઈ જશે. ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું. આમળાનો સ્વાદ ખાટો અને તુરો હોય અને ગોળ બંનેનો સ્વાદ થઈ અને આ અથાણું એ સરસ આપણું ખટ્ટું મીઠું થાય છે. તો એને તમે ભાખરી સાથે બાળકોને આપી શકો, પરોઠા સાથે પણ આપી શકો અને તમે એમના આ 1 વર્ષ સુધી સરસ રીતે અથાણું રહે છે તો એમના ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો. અને બાળકો તો આ બધી વસ્તુ ડાયરેક્ટ આમળા ના ખાય, પણ આ રીતે વસ્તુ ખટ્ટી મીઠી હોય અને તમે એને ભાખરી કે પરોઠા ઉપર ચોપડી અને પછી બિલ્લું વાળીને પણ તમે એને આપી શકો તો બાળકો આનંદથી ખાશે અને જે આમળાનું જે બેનિફિટ છે એ સરસ રીતે એમને મળી રહેશે. તો આ રીતે આપણો ગોળ સરસ રીતે અંદર ઓગાળી દઈશું. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની. ધીમી ગેસની ફ્લેમે ગોળ ઓગળી જશે તો આપણે 2 મિનિટ માટે એને આ રીતે હલાવી અને ગોળને ઓગાળી દઈશું. તો મિત્રો આપણો ગોળ અહીંયા સરસ રીતે ઓગળી ગયો છે અંદર અને એનો રસો પણ બની ગયો છે. એને આપણે 1 થી 1 મિનિટ માટે આપણે એને હલાવીશું. ગેસની ફ્લેમ થોડીક વધારીશું અને એને થોડું ઘટ થવા દઈશું. બહુ ઘટ થવા નહીં દઈએ, કારણ કે જ્યારે ઠંડુ પડશે ત્યારે ઓલરેડી વધારે ઘટ થઈ જશે. તો આપણે એને થોડીક વાર માટે હલાવીએ. જાડી કઢાઈ છે એટલે જે છે નહીં ચોંટે, એમને સહેજ વાર હલાવી અને આપણે એને કટ કરી દઈએ. સરસ રીતે આપણા રઈના પૂરિયાનો રસો એકદમ સરસ રીતે થયો છે. ધાણા જીરું, રઈના પૂરિયા, મેથીના પૂરિયા પણ તમે જો વડીલોને ખાવું હોય તો મેથીના પૂરિયા પણ અંદર એડ કરી શકો છો. જે મેં મીઠું અને સંચળ એડ કર્યું હતું એ પરફેક્ટ છે આટલા 500 ગ્રામ આમળા માટે. અને ગળપણ પણ મેં 350 ગ્રામ જ લીધું છે, એ પણ પરફેક્ટ છે. તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો. અને કોઈ પણ અથાણાની અંદર મસાલા થોડા ચડિયાતા જ અંદર પડે. અથાણાને સાચવણી માટેની ટિપ્સમાં શું છે કે ભાઈ અથાણું જે હોય એને તમે જે બરણી કે જારમાં ભરવાના હોય એ કાચની બરણી લૂછી અને બિલકુલ પાણીનો ભાગ ના રહે એ પ્રમાણે આપણે એને રાખવાની છે. બીજું એ એની અંદર મેં પ્રિઝર્વેટિવ કોઈ બહારના નાખ્યા નથી, વિનેગર કે એનો ઉપયોગ નથી કર્યો, પણ હું અહીંયા 1 લીંબુનો રસ જે 2 થી 3 ચમચી છે એ હું છેલ્લે ઠંડુ થાય થોડું એ પછી હું એડ કરીશ અંદર, જે પ્રિઝર્વેટિવનું કામ કરશે. 1 વર્ષ સુધી આપણું અથાણું આ રીતે આવું નવું જ રહેશે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એની અંદર થોડી વાર ઠંડુ થવા દઈશું. આટલો રસો છે પણ જ્યારે થોડું ઠંડુ થશે એટલે થોડું ઘટ થશે. રસો આપણો ઘટ થઈ જશે મિત્રો. હવે આની અંદર કોઈ જ મસાલા આપણે એડ કરવાના નથી, ફક્ત છેલ્લે થોડું ઠંડુ થાય પછી હું લીંબુનો રસ અંદર એડ કરી દઈશ. તો મિત્રો આપણું આમળાનું અથાણું એકદમ સરસ રીતે આપણે બીજા વાસણમાં કાઢી લીધું હતું અને ઠંડુ થઈ ગયું છે. એની અંદર આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. લીંબુનો રસ એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, નહીં તો આપણે બીજા વિનેગર કે એવા સાઇટ્રિક એસિડ એ બધા જે આવે છે પ્રિઝર્વેટિવ એ આપણે અંદર એડ કરવા પડે. એના કરતાં આ આપણું નેચરલ પ્રિઝર્વેટિવ લીંબુનો રસ એ સરસ રીતે અંદર આ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને 1 વર્ષ સુધી આપણું અથાણું એ આ રીતે જે રીતે બનાવ્યું છે એ રીતે જ ફ્રેશ રહેશે મિત્રો, અને એનો આપણે ઉપયોગ કરી શકીશું. જો તમારે રૂટીન ખાવું હોય તો આ રીતે નાનો બાઉલ હોય એરટાઈટ
ઢાંકણવાળું, અથવા તો નાની જાર હોય તો એની અંદર આપણે રોટીન અથાણું આપણે અંદર એડ કરી દઈશું. એ લઈ લઈશું તો જે આપણે રોજિંદુ ખાવા માટે ઉપયોગમાં આવે. જો એની અંદર કોઈ પણ પાણીવાળી ચમચી કે અડે તો બધું જ અથાણું આપણું ખરાબ ના થાય, એટલા માટે આપણે આ રૂટીન અઠવાડિયા સુધી ખાવા માટે એટલે આપણે આની અંદરથી એ રીતે લઈશું. એક આ રીતે હું જાર છે મોટી કાચની, અથાણું એડ કરી દઈશું. અને આ રીતે આપણે એને ફિટ કરી દઈએ. તો મિત્રો આપણું આ રીતે આમળાનું અથાણું એ સરસ રીતે તૈયાર છે અને એનો આપણે 1 વર્ષ માટે ઉપયોગ કરી શકીએ અને એકદમ આવું ફ્રેશ જ રહેશે. તો તમે ચોક્કસથી બનાવજો. અને જે મેં કીધું એમ કે આપણા હાથ પણ ભીના ના હોવા જોઈએ. આપણે જે વસ્તુ મોટી વેણીમાંથી નાની વેણીમાં કાઢીએ ત્યારે જે વાસણથી કાઢીએ એ વાસણ પણ ભીનું ના હોવું જોઈએ. અને તરત જ આપણે આ મોટી વેણી પાકી અને ત્યાં મૂકી દઈશું અને રૂટીન માટે આપણે જુદા વાસણમાં કાઢી લઈશું. તો મિત્રો અથાણું આપણું કદાપી નહીં બગડે. તો ચોક્કસથી બનાવજો અને ફરી મળીશું આવી જ એક નવી વેરાયટી સાથે. અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.